બનાસકાંઠાના ભાભરમાં વિજય સરઘસ જોવા ઉભેલા 2 યુવાનોના મોત થયા. રાત્રિ દરમિયાન સુથાર નેસડી કેનાલમાં પડી જતા આ બંને યુવાનો મોતને ભેટ્યા. તો અંધારામાં કેનાલની પાળીથી પગ લપસી ગયો અને આ બનાવ બન્યો. એક યુવક કેનાલમાં પડતા બીજો તેને બચાવવા માટે જતા બંને યુવાનો કેનાલમાં ડૂબ્યા. તો ભાભરના રૂની ગામના ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનોના મોત થયા છે. યુવકોના મોતને લઈ પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે. તો આ મુદ્દે સંવાદદાતા મુગજી ફોનલાઈન પર. મુગજી, ભાભરમાં વિજય સરઘસ જોવા ઉભેલા 2 યુવાનોના અકસ્માતે મોત થયા છે. મુગજી, ભાભર નજીક કેનાલ ઉપરનો બનાવ સામે આવ્યો છે. વિજય સરઘસ જોવા ઉભેલા 2 યુવકો કેનાલમાં પડી જતા તેમના મોત થયા છે. ગઈકાલે જે પ્રકારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ હતું ત્યારબાદ જે ભાજપ ઉમેદવારની જીત થઈ હતી અને તેનો વરઘોડો જે નીકળ્યો હતો અને તે વિજય સરઘસ જોવા માટે કેનાલની નજીક ઉભેલા 2 યુવકો, એક યુવકનો અચાનક પગ લપસ્યો હતો અને જેને બચાવવા જતા બીજો યુવક પણ આ કેનાલમાં ખાબક્યો હતો અને બંનેના ડૂબી જવાથી મોત થયા હતા. ત્યારે વિજય સરઘસ જોવા ઉભા રહેલા બંને યુવકો કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત થયા હતા. ત્યારે આ બંને યુવકોના મોતને લઈને સમગ્ર જે ભાભર પંથકમાં ગમગીની છવાઈ છે. જે પ્રકારે એક બાજુ વિજય સરઘસ ચાલી રહ્યું હતું, પરંતુ આ વિજય સરઘસને જોવા માટે બંને યુવાનો જે ઉભા હતા અને તેમાં અચાનક આ જે ઘટના બની હતી ત્યારે આ જે સમગ્ર 2 યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અત્યારે ગમગીની જોવા મળી રહી છે. જી બિલકુલ મુગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વલસાડમાં